आज की जय बहुचरम्बे मात की जय उमिया मात की जय वैरई मात की जय बालकृष्ण लाल की जय हनुमान जी महाराज की जय काशी विश्वनाथ महादेव की जय नवग्रह भगवान की जय પિતૃજનાન દેવ કી જય। હવે જુઓ દરેકે ડાબાથી ચમચી પકડ સ્વાહા ઈમ માધવાય નમઃ સ્વાહા ઈમ ગોવિંદાય નમઃ। થાળીમાં હાથ ધોઈ નાખો। 3 વખત પાણી પી જવાનું। રીમ ગંગાય નમઃ રીમ યમુનાય નમઃ રીમ સરસ્વત્यै નમઃ। ત્યાર પછી થાળીમાં હાથ ધોઈ નાખો। હસ્તમ પ્રક્ષાલ્ય બે હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરો। ઓમ તે વિક્રમાય નમઃ। ઓમ મધવી માતાનું સ્મરણ કરો। ઉમિયા માતા જ છે ને બધાને? અચ્છા, જે તમારા જે કુળદેવી હોય એમને યાદ કરવાના। યાસી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કદદીયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવશ્ય લજ્જા તામ તામ નતાસ્મ પરિવાલય દેવી વિશ્વમ। ત્યાર પછી તમે કયું ગુરુ ન કર્યા હોય, ગુરુ કર્યા હોય, ન કર્યા હોય તો કૃષ્ણમ વંદે જગત ગુરુ। કૃષ્ણ ભગવાન આપણા બધાના ગુરુ છે। ઓમ જમણા હાથે પાણી ચડાવવાનું। જ્યાં નારાથળી તમને બાંધી છે ને ભાઈઓએ, એટલે જમણા હાથે પાણી ચડાવો। પાદયો વાદ્યમ સમર્પયામિ હસ્ત્યોર્ઘ્યમ સમર્પયામિ અર્ઘ્યાંતે આત્મનિયમ સમર્પયામિ શુદ્ધ જલૈ સ્નાનમ સમર્પયામિ। ભગવાનને નમસ્કાર કરો। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યાર્થ સિદ્ધયેત। બોલો સર્વ કાર્ય સિદ્ધયેત। આ બધા દેવોને કહેવાનું અમે જે આ કાર્ય લઈને આવ્યા છીએ એ અમારું કાર્ય સિદ્ધ થજો, અમારી મનોકામના પૂર્ણ કરજો, અમારી કોઈ પણ જાતની ભૂલ ચૂક થતી હોય તો માફ કરજો। હવે ભાઈઓએ ચમચી ભરીને પાણી પકડી રાખો। હા, જમણા બહેનો હાથ અડાડી રાખે। એકલા બહેનો હોય ને એમને પણ પાણી પકડવાનું। તિથિર્વિષ્ણુ તથાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કર્ણમ ચૈવ સર્વ વિષ્ણુમયમ જગત। ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષ વિષ્ણુરાગ્રહ અત્રાદ્ય મહામંગલપદે માસોત્તમે માસે ફાલ્ગુન માસે શુભે શુક્લપક્ષે તૃતીયાયામ ત્રિદ્યૌ આજે ચંદ્રવાસરા નિમિત્તાયામ। આજે જુઓ મહાદેવજીનો વાર છે, તમને બહુ લાભ સારો મળ્યો। કાશી વિશ્વનાથ મહાદેવને આપણે એ ભૂમિ ઉપર બેઠા એમાં પાણી મૂકી દેવું। હા, હવે જે તમારા ભગવાન આપ્યા છે ને એમને હાથમાં લઈને નવરાવી દો। ઘસીને નવરાવી, જેમ નાના બાળકને આપણે નવરાવીએ એમ ભગવાનને ઘસીને નવરાવી દો। સબિંદુ સિંધુ શુષ્કલમ તરંગ ભંગ રંજિતમ દ્વિશસ્તુ પાપ જાત હાથકારી વારી સંયુતમ કૃતાંત ભૂત કાલ ભૂત ભીતિહારી નર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે હર। ભગવાનને ઘસ્યો હોય જ મૂકજો એને। હા, બસ બસ। આ વિષ્ણુ ભગવાન છે ને હરિદ્વારથી હું લાવ્યો હતો। હરિદ્વાર ગયો હતો ને ભાગવતની કથામાં, ત્યાંથી હું લાયેલો છું। હા, અહીંયા હા, પહેલાં ચાલ્લો કરો ભગવાનને, પછી ચોખા ચડાવો। શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાક્ષ સુમનોહરમ વિલેપન સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગય્યતામ ગંધમ સમર્પયા। ફૂલ લેજો વધારે, એટલે વાંધો નહીં, ભગવાનને ચારે બાજુ સુગંધી સારી આવે। શિખંડમ ચંદનમ પ્રતિગય્યતામ યાસી સ્વયં સુગતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કતદીયામ હૃદયેષ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવશ્ય લજ્જા તામ તામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ। કિં વર્ણયામ તવ રૂપમચિંતમેત વિંચારિ વીર્યમ સુરક્ષયકારી ભૂરી વિંચાહવેષુ સરિતાનિ તવાદ્ભુતાનિ સર્વેષુ દેવસુરદેવ ગણાદિકેષુ જગદંબિકાય નમઃ સર્વદેવતાભ્યો નમઃ। પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ। ભગવાન છે ને લાવો વચ્ચે પહેલા। હા, કયા માતાજી? અહીંયા, હા, એ વચ્ચે આવશે। હા, જય
કૃષ્ણ ભગવાન અહીંયા આગળ મૂકે, અહીંયા મૂકે, લાવ ગણપતિ બા એ ત્યાં આવશે. હા એક હવે બેસી જાઓ બધા. જમણાથી ભગવાનને જમાડો. રીમ પ્રાણાય સ્વાહા, રીમ અપાનાય સ્વાહા, રીમ વ્યાનાય સ્વાહા, રીમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. એક ચમચી ભરીને થાળીમાં પાણી મૂકો. 5 વખત બોલી જો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ફરીથી ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 4 ચમચી ભરીને થાળીમાં પાણી મૂકો. ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્તભક્ષાલમ સમર્પયામિ, મુખભક્ષાલમ સમર્પયામિ, મુખવાસાદે પૂગી ફળ તાંબૂળ દક્ષિણામ સમર્પયામિ. દરેક કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા. મીઠી મોરલીવાળા, મીઠી મોરલીવાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ, કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. ગોવર્ધન પ્રભુ તોડ્યો ટચલી આંગળીએ, વાલે ટચલી આંગળીએ. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય ગિરિવરધારી. ઓમ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ, કે મેં નહીં આવે. નેતિ વેદ પુકારે, નેતિ વેદ પુકારે, પુનિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા. પ્રભુ જય કાના કાળા. મીઠી મીઠી મોરલીવાળા, મીઠી મીઠી મોરલીવાળા, રાધાના પ્યારા. ઓમ જય કાના કાળા. કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે. ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાય તનો હરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવલ્લભમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्रम भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे,
હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. ભગવાનને આરતી આપવાની, ચારે દિશામાં બધા દેવતાઓને આરતી આપો. સર્વદેવતાભ્યો નમઃ. આરાતિકમ સમર્પયામી. ત્યાર પછી આરતી લીધા પછી દરેકે પગે લાગો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. માત પિતા કી જય, ગુરુ મહારાજ કી જય. અહીંયા આપણું કાર્ય પૂર્ણ થયું.
₹6000 દંડ કરી. શોધનો ટંક હોય.
છઠ્ઠું સત્ર. કથાના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ અંબાબા તુલસીદાસ પટેલ ના સ્મરણાર્થે આપણે પરમાત્માના ગુણગાન સાંભળી રહ્યા છીએ. પુણ્ય કર્યા હોય ત્યારે આપણે કાશી ક્ષેત્રમાં બેસી અને કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. એક એક દિવસ જે રીતે આપણો વ્યતીત થઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે આવા દિવસો આપણને મળેલા છે. ગઈકાલની કથાની અંદર આપણે હિરણ્યકશિપુ ને મુક્તિ કેવી રીતે મળી આપણે જાણી. પ્રહલાદે પરમાત્માને સ્તુતિ કરી અને પરમાત્મા એની આગળ પ્રગટ થયા છે. કારણ પ્રહલાદને ભરોસો હતો કે પરમાત્મા અત્ર તત્ર સર્વત્ર કણ કણની અંદર વ્યાપ્ત છે. ભક્તની જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધાને પુરવાર કરવા માટે પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે અને અતિશય એવું દુર્લભ રૂપ નરસિંહ રૂપ ધારણ કરી પોતાના ભક્તની રક્ષા કરે છે. એ કથા જોઈ આપણે બતાવે છે કે જો ભક્તની શ્રદ્ધા હોય ને તો ભગવાન ગમે તે સ્વરૂપે ગમે ત્યાં પ્રગટ થઈ જાય છે. શ્રદ્ધા હોવી જોઈએ. પ્રહલાદની હતી એ ભગવાન સ્તંભની અંદરથી પ્રગટ થયા. એ સ્તંભની અંદર એના પિતાએ ઠાંસી ઠાંસીને શીશો ભરેલું હતું તો એમાં પરમાત્મા આવ્યો ક્યાંથી? આ બ્રહ્માંડની અંદર જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ દરેકની અંદર પરમાત્મા વ્યાપ્ત છે. એ વાત કરી છે. સપ્તમ સ્કંદને આપણે નિવેદન કર્યા. અષ્ટમ સ્કંદ એ મન્વંતર લીલા છે. પ્રભુની જમણી છાતી છે. પરીક્ષિત કહે છે કે ગુરુજી સ્વયંભૂ મનુનો આપે જે વંશ વર્ણન તમે કર્યું એ મેં સાંભળ્યું. હવે મને એક બીજા કોઈ મનુની કથા કહો. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન પરીક્ષિત સ્વયંભૂ મનુએ પોતાની પત્ની શત્રુપા ને લઈ સુનંદા નદીને કિનારે ઘોર તપશ્ચર્યા કરી હતી. દરરોજ સવારે એ ભગવાનની સ્તુતિ કરતા. આ સ્તુતિનો અર્થ સમજવા જેવો છે. જીવ જ્યારે પોતાના પ્રત્યે સભાન થાય ત્યારે એ પોતે કોણ છે, આ સૃષ્ટિ કોણ છે, આ સૃષ્ટિ શું છે એવા પ્રશ્નો મનુષ્યને થવા જોઈએ. અને એવા આદર્શ પ્રશ્નોના ઉત્તરો શ્રીમદ ભાગવતની અંદર આપેલા છે. અષ્ટમ સ્કંદના શરૂઆતના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર આ સૃષ્ટિ બનાવી કોણે? એક પ્રશ્ન આપણને થાય, આ સૃષ્ટિ બનાવી કોણે? આપણે કહીએ ઈશ્વર, ભગવાન. તો આ ભગવાન કોણ? આ ભગવાન કોણ? આપણને ખબર નથી. આપણા ઘરની અંદર જે સ્વરૂપ છે એ સ્વરૂપે જ આપણે ભગવાન માનીએ છીએ. ભગવાન કોણ? ઈશ્વર એટલે શું? ઈશ્વરની ખૂબ સુંદર વ્યાખ્યા આપતા ભાગવતકારે લખ્યું છે એવ ચેતયતે વિશ્વમ વિશ્વમ ચેતયતે યમ. જે સમગ્ર વિશ્વને ચેતના આપે છે, શક્તિ આપે છે, ઊર્જા આપે છે, પણ આખું વિશ્વ ભેગું મળીને જેને શક્તિ આપી શકતું નથી એ ઈશ્વર છે. આપણે પરમાત્મા પાસેથી શક્તિ મેળવનારા છીએ. આપણે શક્તિ ઊર્જા એની પાસેથી લેવા વાળા છીએ. પણ આપણે બધા ભેગા થઈ ઈશ્વરને શક્તિ આપી શકતા નથી.
ઈશ્વરીય તત્વ છે, જે બધાને ઊર્જા આપે, શક્તિ આપે, તાકાત આપે, પણ આપણે બધા ભેગા થઈને એને આપી શકતા નથી. આ ઈશ્વર છે. આપણે ઈશ્વરની પાસેથી શક્તિ મેળવનારા છે. ભગવાન કોણ છે? પાવર હાઉસ છે. આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી આવે છે, ક્યાંથી આવે? પાવર હાઉસ માંથી. આપણા ઘરે દરેક જે સાધનો, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ છે, એ બધા એનાથી ચાલે. પણ આપણે બધા ભેગા થઈ પાવર હાઉસને શક્તિ આપી શકીએ? ના આપી શકીએ. જે પાવર હાઉસ છે, જે આખા વિશ્વની ચેતના આપી રહ્યું છે, ચેતન રાખી રહ્યું છે, એ બીજું કોઈ નહીં, એ જ ઈશ્વર છે. જ્યારે માણસને ખબર પડે કે હું ઈશ્વરની પાસેથી ચેતના લેવા વાળો છું, તો પછી એ કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો કરવાની જરૂરત નથી. બોલો રાધે રાધે. જ્યારે આપણને જરૂર પડે ત્યારે પરમાત્મા આપણને શક્તિ આપે છે, ઊર્જા આપે છે, તો કોઈની પાસે લાચારીથી હાથ લાંબો કરવાની જરૂરત નથી. ન માગતા ભગવાને આપણને કેટલું બધું આપી દીધું છે. હાથ આપી છે, આથી આપણે કેટલું બધું જોઈ શકીએ છીએ. આમ જોતા હોઈએ સામે, પણ કેટલા એંગલ સુધી આપણી દ્રષ્ટિ વ્યાપ થાય છે. આપણે સામે જોતા હોઈએ, પણ અહીંયા કોઈ આવે તો પણ આપણને ખબર પડી જાય છે. આટલું બધું આપણને આપી દીધું છે, તેમ છતાં માણસ લાચાર થઈ એની પાસે માંગતો જ રહે છે. પ્રભુ મને આ, મને આ, મને આ. પણ તમને જે મળ્યું છે એ કેવી રીતે વાપરવું એ તો જરા શીખો. આપણે એ શીખવાનું છે. ભગવાનની પાસે માંગવાનું નથી. ભગવાને જે આપણને આપેલું છે એને તમે સારી રીતે વાપરશો ને, તો એ એનું ડબલ કરીને તમને આપશે. સમગ્ર વિશ્વને જે ચેતના આપે છે એ આપણને પણ આપી રહ્યો છે. તો મનુષ્યને લાચાર થઈ અને બીજાની કોઈની પાસે જવાનું નથી. નાસ્તિક લોકો કે આવું ક્યાં હોય? ક્યાં દેખાય છે ઈશ્વર? અમને ઈશ્વર બતાવો, ભગવાન બતાવો, ક્યાં છે? ભગવાન એ વસ્તુ નથી, ભગવાન એ વ્યક્તિ નથી, એ અનુભૂતિ છે. ઈશ્વરીય શક્તિની અનુભૂતિ થાય, એનો અનુભવ થાય, એ જોવાની વસ્તુ નથી. અને એ કદાચ એ શક્તિ તમારી સમક્ષ આવે ને, તો તમારી આંખોની અંદર એટલી તાકાત પણ નથી એ શક્તિને તમે જીરવી શકો, સહન કરી શકો. આખા વિશ્વની ચેતના આપનારો આ દેવ છે. કોઈ પણ વસ્તુ ઘરની અંદર ચલાવવી હોય, એક સામાન્ય મિક્સર પણ આપણા ઘરની અંદર ચલાવવું હોય ને, તો પણ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. ઇલેક્ટ્રિસિટી વગર કોઈ વસ્તુ ચાલે છે? ચાલે બેનો? ના ચાલે. તો આખો સમગ્ર બ્રહ્માંડને જે ચલાવી રહ્યો છે એ છે કોણ? સૂર્ય છે, એની આજુબાજુ મર્ક્યુરી, વિનસ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, આ બધા ગ્રહો જે ફરી રહેલા, કોઈ રસ્તો નથી. તેમ છતાં બધા જ એક જ એક્સિસ, પોતાની એક્સિસ ઉપર એ ફરી રહેલા છે. તો આ આખું બ્રહ્માંડ જે ચાલી રહ્યું છે એની પાછળ કોઈ શક્તિ નહીં હોય? કોઈ શક્તિ છે. એ શક્તિને મહાપુરુષોએ, ઋષિઓએ નામ આપ્યું છે ઈશ્વર. એ જ પરમાત્મા છે. એક સામાન્ય મિક્સર ચલાવવા માટે આપણે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે, તો આ બ્રહ્માંડને ચલાવવા માટે કોઈની જરૂર ન પડે. આ સમયસર સૂર્યોદય થાય છે, સમયસર સૂર્યાસ્ત થાય છે, ચંદ્રોદય થઈ જાય છે. આપણે કદાચ કથાની અંદર આમાં 5-10 મિનિટ લેટ પડી, પણ સૂર્યનારાયણ કોઈ દિવસ લેટ પડે છે સાહેબ?
એ જ્યોતિષકારોએ જે પંચાંગ બનાવ્યું એની અંદર લખ્યું કે આ તારીખે આટલા વાગે સૂર્યોદય થાય એટલે સૂર્યોદય થઈ જ જાય. તો એક સેકન્ડનો ફરક પડતો નથી. આ બધું એમનેમ કેવી રીતે ચાલે છે? બ્રહ્માંડને ચલાવનારો કોઈ વિષય અને એ જે છે જેને આપણે અલગ અલગ નામથી બોલાવી રહ્યા છીએ. બોલો રાધે રાધે. હે રામ સૃષ્ટિનો સર્જનિહાર, એને તમે ઈશ્વર દેખાય નહીં. નાસ્તિક લોકો કહે છે કે અમને ભગવાન બતાવો. એ તો બધું ઓટોમેટિક ચાલે કરે. અરે એમનું ચાલે ક્યાંથી? ઘરની અંદર રહેલું એક સામાન્ય ઇલેક્ટ્રિસિટી વગર કોઈ વસ્તુ ચાલતી નથી. આ બ્રહ્માંડ એમનું ચાલે છે. ન્યૂટન થઈ ગયો વૈજ્ઞાનિક. વૈજ્ઞાનિકો ઈશ્વરને માનતા નહીં. પણ જ્યારે આ બ્રહ્માંડની જે રચના છે એ જોઈ ત્યારે ન્યૂટનને થયું કે ઘરની અંદર રહેલું કોઈ સામાન્ય વસ્તુ ચલાવવા માટે જો ઇલેક્ટ્રિસિટીની કોઈ એનર્જીની જરૂર પડે છે તો બ્રહ્માંડ કેવી રીતે ચાલી રહ્યું છે? એને ધીરે ધીરે ઈશ્વરીય તત્વ પ્રત્યે એને શ્રદ્ધા જાગી છે, જાગૃત થયો કે ના, કોઈ શક્તિ છે જે આ ચલાવી રહી છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી રહી છે, સાથે સાથે એ સૂર્યની પણ પ્રદક્ષિણા કરે છે. આ પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરી રહ્યો છે. તો આ કોઈ શક્તિ છે, એને શ્રદ્ધા થઈ અને એને પોતાના ઘરની અંદર સૂર્યમંડળનું એક ટેબલો બનાવી દીધો. અને એની
આજુબાજુ આ બધા ગ્રહો ફરી રહેલા છે, એ ગ્રહના ઉપગ્રહો એની આજુબાજુ ફરી રહેલા છે. એને થયું કે એક સામાન્ય વસ્તુ બનાવી એને ચલાવવા માટે એનર્જીની જરૂર છે. એને શ્રદ્ધા થઈ ગઈ એને ઈશ્વર છે. એના ત્યાં એક મિત્ર આવ્યો, એ પણ વૈજ્ઞાનિક હતો. એને આ ન્યૂટનની ઘરની અંદર રહેલું આ સોલર સિસ્ટમનું જે આખું તેમનો જે બનાવેલું હતું, જે એકબીજા ઉપર ફરી રહેલું હતું, આ જોઈ એને આનંદ થયો. એને કહ્યું કે ખૂબ સુંદર બનાવ્યું. ક્યાંથી બનાવ્યું, કેવી રીતે બનાવ્યું? નહીં, એટલે એમની જાતે બની ગયું છે. એનો મિત્ર કે યાર તું શું વાત કરે છે, આ એમને બને કેવી રીતે? અરે હા હા એમને બન્યું છે, મને પણ ખબર નહોતી. એનો મિત્ર કહે છે તારે ન કેવું હોય તો કઈ વાંધો નહીં, પણ આ એમને બને કેવી રીતે? તું કે છે એમને બને તો આ સૂર્યની આજુબાજુ આ બધા ગ્રહો ફરે કેવી રીતે? કંઈક તો હોવું જોઈએ ને. કે ના ના એમને જ થઈ ગયું છે. એનો મિત્ર માનવા માટે તૈયાર થતો નથી. ત્યારે ન્યૂટને એને કહ્યું છે એક સામાન્ય આજે આકારવાળું મેં ટેબલો બનાવેલું છે એ તું માનવા માટે તૈયાર નથી, તો આખા બ્રહ્માંડની અંદર આ બધા ગ્રહો ફરી રહેલા છે, એ કેવી રીતે ફરી રહેલા છે? એની પાછળ કોઈ તો શક્તિ છે ને. એ જે શક્તિ છે એ જ ઈશ્વર છે. એ પણ માની ગયું છે. ઈશ્વર દેખાય નહીં, એની અનુભૂતિ થાય. લોકો કહે છે તમને ભગવાન બતાવો બતાવો. અરે બતાવવાનો ન હોય તો પ્રકૃતિની અંદર જા, જ્યાં જોઈશ ત્યાં તને ઈશ્વરના દર્શન થશે. હાલ હમણાં ભજનમાં આવ્યું ને કે નારિયેળીના ઝાડ કેવા ઊંચા દેખાય. નારિયેળીનું વૃક્ષ જોઈએ ને તો પણ આપણને સેલ્યુટ કરવાનું મન થવું જોઈએ. પ્રભુ શું તારી સિસ્ટમ છે કે દરિયાના ખારા પાણીને એ લઈ અને કેટલું મીઠું મધુર પાણી બનાવી અને આપણને નારિયેળની અંદરથી પાણી મળે છે. તો આ કઈ સિસ્ટમ છે? આ કયો આનો સિસ્ટમ લગાવી છે ઈશ્વરે? તો પાણી ખારા પાણીને ચોખ્ખું કરી અને તમને આપે છે. તમે જ્યારે નારિયેળનું પાણી પીતા હો ત્યારે તમને એમ ન થાય કે શું પ્રભુ તારી કૃપા છે? સમુદ્રના ખારા પાણીને ચૂસી અને એની અંદરથી મીઠું જળ તમને આપે છે. આ કોણ આપી રહ્યું છે? આ સિસ્ટમ બનાવવાનો છે કોણ? કોઈક તો સિસ્ટમ છે ને, કોઈક તો શક્તિ છે. આપણે અહીંયા ઘણા બધા એન્જિનિયર્સ પણ બેઠેલા છે. સારામાં સારું ઘર બનાવવું હોય તો એ જે નકશો બનાવીને આપીને એમ કરો તો સરસ ઘર બને. આ એન્જિનિયર જે થયેલા છે એમને એક જ વસ્તુ કહેવાની કે દાડમ લઈ દાડમને ફોલી અને બધા દાણા છોટા કરી આપો અને પેલો એન્જિનિયરિંગ કર્યું છે ને આ બધા અંદર ગોઠવી આવે. એન્જિનિયર થવાનું જે અહમ હોય ને કે હું એન્જિનિયર છું, બસ આ છે ને દાડમના દાણા છે જેવા જેવી રીતે કાઢ્યા હતા એમને એમ જરા ગોઠવવાની માથું ખંજવાશે. આ તો કેવી રીતે એ કોણ કરી શકે સાહેબ? એ મારો પ્રભુ જ કરી શકે, મારો ઈશ્વર જ કરી શકે. હું તો એમ જ કહું પ્રકૃતિની અંદર જશો ત્યારે તમને ખબર પડશે કે ઈશ્વર શું છે. એ ક્યાંય ને ક્યાં કોઈ પણ સ્વરૂપે પ્રગટ થયેલો છે. દેખાય નહીં, એનો અનુભવ થાય. ઘણા લોકો આવીને ઈશ્વર બતાવો અને દેખાય નહીં તો ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી પણ છે ખરી, એ આપણને અનુભવ છે. એ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ આપણે લાઈટમાં કરીએ તો આપણને પ્રકાશ કરીને આપે છે. એ જ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ આપણે માઇકમાં કરીએ તો અવાજને મોટો કરી આપે છે. એ જ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ આપણે પંખામાં કરીએ તો આપણને હવા આપે છે. એ જ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ આપણે એસીમાં કરીએ તો શીતળતા આપે છે. એ જ એસીનો ઉપયોગ આપણે હીટરમાં કરીએ તો આપણને ગરમ હવા આપે છે. એનર્જી તો એક જ છે. આપણે સાધન કયું બનીએ છીએ એના ઉપરથી નક્કી થાય છે. કેટલાક વ્યક્તિઓ પ્રકાશ જેવા લાઈટ જેવા હોય
આમ કોઈની પાસે જઈને ઉભા રહે, આમ પ્રકાશ લોકો એમને બોલાવે, આવો 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 આવો. કેટલાક વ્યક્તિઓ જે છે ને એ માઇક જેવા હોય, એની પાસે જાઓ ને વાતો કરતા હોય, એવી મોટી મોટી વાતો કરે, અને આપણે કે કેમ ઝઘડો છો? તો હું ઝઘડતો નથી, હું તો વાતો જ કરું છું. કેટલાક વ્યક્તિઓ પંખા જેવા હોય, એની પાસે જઈને એટલે હવા મળે, ઠંડક મળે. કેટલાક વ્યક્તિઓ એસી જેવા હોય, શીતળતાની પ્રાપ્તિ થાય. અને કેટલાક વ્યક્તિઓ હીટર જેવા પણ હોય, જેના પાસે 5 મિનિટ બેસો એટલે એમ થાય ઉકળું, એમ થાય ઊભા થવા હોય બળી ગયા. ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, પણ એનો આપણને અનુભવ થાય છે. એવી જ રીતે ઈશ્વર દેખાતો નથી, પણ એનો અનુભવ થાય છે. આટલું કહે તેમ છતાં કે મેં ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, હું માનતો નથી. કઈ વાતો નહીં, તું ન માને એનાથી શું ફરક પડે છે? અને એટલી બધી શ્રદ્ધા હોય કે તું નથી જ માનતો, તો એને શું કરવાનું કે 2 વાયર લઈને પ્લગમાં ભરાવો અને ચાલુ કરીને કે પકડ, એટલે ખબર પડે ઇલેક્ટ્રિસિટી છે કે નહીં. એવો ઝટકો લાગે, ઇલેક્ટ્રિસિટી દેખાય નહીં, પણ એનો અનુભવ છે. એમ ઈશ્વર એ અનુભવનો વિષય છે. જેને જેને થયો એને અનુભવ થયો છે, પ્રભુ દેખાયો નથી. અને દેખાવા ઈશ્વરને દેખવો હોય ત્યારે આવા ચર્મ ચક્ષુથી આપણે એને ન જોઈ શકીએ. એને જોવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે, અને એ દિવ્ય દ્રષ્ટિ એ પરમાત્મા આપે છે. એ દિવ્ય દ્રષ્ટિ સદગુરુ આપે છે. જો સામાન્ય વ્યક્તિ જો ઈશ્વરને જોઈ શકતો હોય, તો પછી સામે જે વ્યક્તિ છે એની અંદર ઈશ્વરીય તત્વ છે એ જુઓ ને, દેખાય છે? ના, એ આપણે માનવા જ તૈયાર નથી. એના માટે દિવ્ય ચક્ષુની જરૂર પડે છે. મેં જોયું મહાભારતની અંદર જ્યારે ધૃતરાષ્ટ્રને મહાભારતનું યુદ્ધ જોવું છે, ત્યારે સંજયને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી. એ ત્યાં ઘરે બેઠા બેઠા આખું મહાભારતનું યુદ્ધ જોઈ શક્યો છે. કોઈ તત્વ છે, બસ એ જ ઈશ્વરીય તત્વ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આખા બ્રહ્માંડની અંદર અલગ સ્વરૂપે ઈશ્વર વ્યાપ્ત છે. તમે જુઓ તો ખબર પડે. એ દ્રષ્ટિ કેળવો, એ દ્રષ્ટિ કેળવવા માટે જ આ કથા છે. દ્રષ્ટિ કેળવવા માટે જ સત્સંગ છે. સૃષ્ટિ વિશે સુંદર પરિચય આપતા કહ્યું છે, આત્મા વાસ્યમિદં વિશ્વમ યત્ કિંચિન જગત્યામ જગત કેન ત્યક્તેન ઉન્નીતા માગૃત કસ્ય સિદ્ધન. ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર જે છે એ પ્રથમ ચરણને થોડોક ફેરફાર કરી અહીં મંત્ર આપેલો છે. આ વિશ્વ એ પરમાત્માનું ઘર છે. મેં તમને પહેલા દિવસ કહ્યું છે, આ સૃષ્ટિ ભગવાને બનાવી તો ક્યાંથી માટી લાવ્યો છે, પાણી લાવ્યો છે? નહીં, ઈશ્વર જ એ સૃષ્ટિ બની ગયો છે. આ સૃષ્ટિ એ પરમાત્માએ પોતાને રહેવા માટે બનાવેલું ઘર છે. ઈશા વાસ્મિદં સર્વમ. પરમાત્માએ પોતાને રહેવા માટે બનાવેલી જગ્યા એ આ સૃષ્ટિ છે. યત્ કિંચિન જગત્યામ જગત. જે કંઈ પણ આ સૃષ્ટિમાં દેખાય છે એ બધું જ પરમાત્માનું છે. એનો આનંદ કેવી રીતે લેવાનો છે? એક ત્યક્તેન ભુંજીતા. સૃષ્ટિ બનાવી છે પરમાત્માએ પોતાને રહેવા માટે, તો આપણે કોણ છીએ? we are guest. આપણે તો અહીંના મહેમાન છીએ, આપણે માલિક નથી. માલિક કોણ છે? ઈશ્વર છે. આપણે તો મહેમાન બનીને આવેલા છીએ. તો મહેમાન બનીને આવ્યા તો રહેવાનું કેવું છે, કેવી રીતે છે? તેન ત્યક્તેન ભુંજીતા. ભારતીય સંસ્કૃતિના ઋષિઓ જ આ વસ્તુ કહી શકે. અહીંયા આવેલા છો ને, જે તમારી પાસે છે ને એને વેચતા રહેજો. કારણ કે આપણું છે જ નહીં, તો પછી પકડી રાખીને શું કરશો? જે આપણી પાસે આવ્યું છે એ થોડું ખર્ચ કરતા રહી. તેન ત્યક્તેન ભુંજીતા. આ
ભારતીય ઋષિઓ જ કહી શકે છે. પશ્ચિમી સંસ્કૃતિ એ તો કહી રહી છે કે જે મળ્યું છે ને એનો ભોગ ભોગવી લો, જેટલું મળે ભોગવે. કાલ કોની નથી આ શરીર પડ્યા પછી બીજો જન્મ આપણને મળશે કે નહીં મળે કોને ખબર. આ જન્મમાં જે મળ્યું છે એ ભોગવી લો. તમે જુઓ, પશ્ચિમી સંસ્કૃતિ એ ભોગવાદી છે, જ્યારે સનાતન ધર્મ આપણે હિન્દુ સંસ્કૃતિ કહે છે તેન ત્યક્તેન ભુંજીતા, આપતા રહો. કારણ આપણે માલિક નથી, આપણે મહેમાન છીએ. અને મહેમાન કેટલા સમયના છીએ? 50 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ, બહુ 110 વર્ષ. એના પછી એ 100 વર્ષનું આયુષ્ય એટલે શું? બ્રહ્માજીનું એક આંખનો પલકારો. અને એમાં આ માણસ આમ છાતી પોળી કરીને કે આ બધું મારું છે, મારું છે, મેં મહેનત કરીને કમાયું. અરે તારું છે ક્યાં? આજે જે તારું છે એ કાલે કોઈ બીજાનું હશે, પરમ દિવસ કોઈ ત્રીજાનું હશે. આજે આપણે જે જગ્યાએ આપણું ઘર બનાવીને રહીએ છીએ ત્યારે જગ્યા ત્યાંથી જ ઘરમાં રહીએ છીએ. એ જગ્યા પહેલા કોઈ બીજાની હતી, એની પાસેથી કોઈ ત્રીજાએ લીધી, એના પછી કોઈ ચોથાએ લીધી, એને આપણને આપી, આપણે ઘર બનાવ્યું. ક્યાં સુધી? 50 વર્ષ, 100 વર્ષ. 100 વર્ષ પછી એ ઘર તમારું જ છે. અરે અત્યારે એવી પરિસ્થિતિ છે કે 25-30 વર્ષની અંદર તમારા કોઈ મિત્રને મળેલા હોય, એના ઘરે જાઓ તો આજે એ મળે, પણ 10 વર્ષ પછી કે એને ઘર બદલી દીધું. તો તારું છે ક્યાં કે તું એનો માલિક બનીને બેઠો છે? માલિક તો ઈશ્વર છે. છોડતા રહો, પકડી રાખશો, હેરાન થશો, દુખી થશો. છોડવાનું છે. ત્યાગમાં આનંદ છે સાહેબ. તમે પૈસા લઈને આવેલા છો, કોઈકની જરૂર છે, તમે આપો ને ત્યારે એ વ્યક્તિની મુખ ઉપર પ્રસન્નતા કેટલી આવે છે, આનંદ કેટલો આવે છે. અહીંયા કથાનું ખૂબ સુંદર આયોજન છે. તો અહીંયા જે દાન પેટે કોઈએ ભોજન લખાવ્યું છે, કોઈ એક ટાઈમનો નાસ્તો આપ્યો છે, કોઈ આખા ટંક આપેલો છે, એ જેને આપ્યો છે ને એ આટલા બધા લોકો પ્રસાદ લે ને એ જોઈ એને આનંદ થાય છે. બસ આજે મારે કશું નથી, આજે મારી ઈચ્છા જ નથી. અને બધા એ પોતાની રસોઈને વખાણે ને આજના યજમાન કોણ છે? કે આજના યજમાન ફલાણા ભાઈ છે. તો એ વ્યક્તિની ભૂખ ઉપરની પ્રસન્નતા જોઈ કે આટલા બધા લોકોને આ તીર્થ ક્ષેત્રની અંદર કથાની નિમિત્તે હું ભોજન કરાવું છું, આટલા બધાને હું ક્યારે જમાડી શકું? અને કશું જ કરવાનું નહીં, બધું ઓટોમેટિક થઈ ગયું છે. આપણી પાસે જે છે સંપત્તિ, એનો સદુપયોગ કરતા શીખો. જેને તમે લઈ લઈને ફરો છો કે આ સંપત્તિ મારી મારી મારી, ક્યાં સુધી? જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી. આ મોદી સાહેબ વચ્ચે જાહેર કરેલું કે બધા કાગળિયો થઈ ગયો, હજુ કોઈની પાસે એ નોટો જૂની પડી હશે, આમ જોઈ જોઈને બાળતો હશે, આરી મારી પાસે 1000 ની 2 નોટો રહી ગઈ. હવે એ કોઈ એ નોટનો કોઈ વેલ્યુ ખરી? કોઈ કિંમત નથી. તેમ છતાં આપણે હાજી રાખી, હજુ એના પ્રત્યે આપણને આસક્તિ છે. કદાચ મોદી સાહેબ પાછું એનાઉન્સ કર્યું કે હજુ જૂની કોઈને બદલાવી હોય તો કહેજો, તો દોડતો જઈને બદલી આવીશ. એટલી આસક્તિ છે. અરે છોડ, તું જેને તારી માની રહ્યો છે એ તારી રહી જ નથી. હજુ છે કોઈ ચિંતા ના કર, મારી પાસે પડી છે. હોય પુરુષો પાસે હશે, બહેનો પાસે, કોઈની પાસે નહીં હોય, કારણ કે એમને તો ખોરી ખોરી બધું કાઢી નાખ્યું છે. કારણ કે એમને ખબર છે કે અમે ક્યાં મૂકેલી છે. અને જેવું એનાઉન્સમેન્ટ થયું છે ને સાહેબ, ઘરની અંદર રહેલી બહેનો છે ને એવી દોડા દોડ કરતી ને, આ પાછું દરોજના 2000 મળે. આજે આદમી કોની લાઈનમાં જઈને ઊભી રહી, કાલે ક્યાં જઈને ઊભી રહી, પતિ એક કામ કર તો બધું મને ના, આ તો મારા છે, મારા બચાવેલા છે, તમને આપીએ તો પછી જો પાછા ન. આ બહેનો પાસે એક પણ જૂની નોટ નહીં હોય,
પુરુષો પાસે હશે. કારણ પુરુષ છે ને આમ ન ફિકરો છે, પરીએ છે કયો હતો ને હું ફરક પડે છે. પણ એ નોટો જો પત્નીને બતાવે ને તો પત્ની લોહી પી જાય. આટલું બધું તો મના લ્યો તો હું બદલી આવવા છે. અને એ કોરોના શું કહેવાય એ નોટબંધીની અંદર બહેનોને મહેસાણાની બધી બેંકોની ખબર પડી ગઈ, પોસ્ટ ઓફિસ સુધી જી આવી છે. અને સાચવીને બધી રાખી છે. એ આ સંપત્તિની આસક્તિ છે, પણ એ શું ખરેખર રહેવાની આવો ફરીથી એક એવો ઝટકો આપશે તો ક્યાં જશો? આપણે મહેમાન બનીને આવ્યા છીએ તો મહેમાન બનીને રહેવાનું છે. માલિક બનવાનો પ્રયત્ન નહીં કરો. માલિક બનશો ને તો પ્રાપ્ત કશું જ નહીં થાય. જે છે એને છોડતા હો. અને સાહેબ જેને છોડ્યું એને આપણે યાદ કરીએ છીએ. આપણે જલારામને યાદ કરીએ છીએ કે એમની ફેક્ટરીઓ નહોતી ચાલતી. શું કરતા? આખા ગામની અંદર માગવા માટે જાય, માગીને જે કંઈ પણ રોટલો મળે કે જે કંઈ પણ મળ્યું છે પોતાના પૂરતું રાખે અને બીજું જે છે આપી દે. બગદાણાના બાપા સીતારામ અહીંયા બાબુદાદા જે મારી સેવામાં છે, નિકોડા પણ હતા અને અહીંયા પણ છે. સવારે કઈ સમય મારો નાસ્તો આવી જાય, ભોજન માટે મને બોલાવવા માટે આવે, સાથે ઉભા રહે. બાપજી હું સુરતમાં હોઉં ને ત્યારે બાપા સીતારામને ત્યાં સેવા કરું છું. બાપા સીતારામે કર્યું છે શું? કઈ સમાજની પાસેથી લીધું, એક હાથે લીધું છે, બીજા હાથે આપ્યું છે. ત્યારે આજે આપણે એમને યાદ કરીએ. એ રામ રોટી રે રામ રોટી બગદાણાની રામ રોટી. આજે આપણે પણ એ બધાને યાદ કરીએ છીએ. તમે વિચાર કરો, એમને કંઈ કર્યું નથી, એમની પાસે આવ્યું, એમને ભેગું નથી કર્યું, એમને આપ્યું છે. આજે આપણે એમને વંદન કરીએ છીએ, એમના મંદિરો બન્યા છે. આપણું શાસ્ત્ર કહી રહ્યું છે ભગવાને આપણને આપ્યું છે તો આવા સત્કર્મો કરતા ને આમ પાછો હાથ નહીં કરતા, દુખી થશો. તમારે સાહિત્યકારોએ કહ્યું છે કે ગમતું મરે તો ગુંજી ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાબ. ગમતું જોઈએ. ગઈકાલે આપણે જોયું કે આનંદનો ગરબા પછી જે બધા ભજન ગાયા